નમસ્કાર મિત્રો, બરાબર 5:30 આપની સેવામાં હાજર છું. નમસ્કાર મિત્રો, એક સાથી બે સાથી જોડાયા છે. 6 કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવે. રાજુભાઈ કરપડા, કેશુભાઈ ઓડેદરા, રામભાઈ આહિર, સરસ. હું બરાબર 5:30 હાજર થઈ ગયો છું તમારી સામે. બીજા મિત્રો જોડાય ત્યાં સુધી હું જરા ગોઠવવાની વ્યવસ્થા સરખી કરી લઉં. શાબાશ, વ્યવસ્થા બરાબર છે. મિત્રો ઘણા ગોઠવાયા છે. એકાદ મિનિટ રાહ જોઈને શરૂ કરી દઈએ દોસ્તો. મજામાં છો ને બધા? કેમ છો? વાહ, સરસ. ઝડપથી મિત્રો જોડાતા જાય છે. બસ તો મિત્રો શરૂ કરી દઈએ. વહેલા સમયસર આવે એમને સજા ના થવી જોઈએ. અવાજ બરાબર આવે છે તો જરા એક કોમેન્ટ કોઈ કરી દો, એટલે આંધળી દળે અને કૂતરા ચાટે એવું ના થાય. ઓકે, સરસ. મિત્રો, આજે જે મુદ્દો છે એ બહુ મહત્ત્વનો છે. કદાચ થોડો લાંબો ચાલે, પરંતુ જમીન સંપાદનનો મુદ્દો છે, જે દરેક ખેડૂતને ક્યાંક ને ક્યાંક અસર કરે જ છે. જેને આજે અસર નથી થતી એને ભવિષ્યમાં થોડા દિવસ પછી, થોડા મહિના પછી કે થોડા વર્ષ પછી પણ આ કાયદો આડો આવવાનો જ છે. લખી રાખો, બદલાતા સમયમાં. 100થી વધારે મિત્રો, 125થી વધારે મિત્રો જોડાયા છે. સૌને વિનંતી કે ઝડપથી શેર કરી દો એકવાર. આપણો હેતુ છે કે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે, ખેડૂત પોતે જાણકાર થાય, અને એ જાણતો હશે તો કોઈ અધિકારીઓને રોકી ટોકી શકશે. ખેડૂત પોતે પોતાનો નેતા બને અને પોતે જ પોતાના મોટાભાગના કામ કરતો થઈ જાય, એ આપણા જીવનનું ધ્યેય છે. અને માહિતી એ બદલાયેલા સમયમાં એ જ મોટું હથિયાર છે. મૂળ હવે જમીનના મુદ્દા પર આવી જઈએ. તમારામાંના ઘણાને ખબર હશે, ઘણા નહીં જાણતા હોય કે ખેડૂતની જમીન પડાવી લેવા માટે ગુજરાતમાં કુલ કેટલા કાયદા છે. એકમાત્ર જમીન સંપાદનનો જ કાયદો છે એવું નથી. ખેડૂતની જમીન લઈ લેવા માટે એક તો જમીન સંપાદન ધારો 1894નો અંગ્રેજો વખતનો બનેલો હતો. 2013માં એ કાયદો બદલાયો. 2014માં એ કાયદામાં ફેરફાર થયા. 2015માં ગુજરાત સરકારે પોતાના તરફથી કેન્દ્ર સરકારે 2013માં જે કાયદો સૂચવેલો હતો એમાં પાછા સુધારા વધારા કર્યા. તો 1894નો કાયદો, 2013નો કાયદો અને 2015માં ગુજરાત સરકારે સુધારા વધારા કર્યા. એ પછી હાલની તાજી સ્થિતિ શું છે, આજે કાયદો કઈ સ્થિતિમાં છે અને આપણને કેવી રીતે અસર કરે, એની આપણે ચર્ચા કરીશું. એ પહેલાં તમને ટૂંકમાં કહી દઉં કે ખેડૂતની જમીન પડાવવા માટે જમીન સંપાદનનો કાયદો તો છે જ, એ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી એક્ટ છે. એટલે જ્યારે હાઈવે માટે જમીન સંપાદન કરે તો હાઈવે ઓથોરિટીના કાયદા મુજબ જમીન સંપાદનનું કામ થાય છે. એવી જ રીતે રેલવેનો એક્ટ જુદો છે. એટલે રેલવેના કામ માટે જમીન સંપાદન કરવાની થાય ત્યારે રેલવે એક્ટ નીચે કરવાની. એ ઉપરાંત ગુજરાતમાં જીઆઈડીસી માટે જમીન સંપાદન કરવા માટે એક જીઆઈડીસીનો કાયદો જુદો છે. ટેનન્સી એટલે કે ગણોદ્ધારાનો કાયદો પણ છે, જેમાં ખેડૂતની જમીન જઈ શકે છે.
સીલિંગ એક્ટ, ટોચ મર્યાદા, એટલે અમુક માત્રાથી વધારે જમીન કોઈ ખેડૂત ન રાખી શકે, એ પણ કાયદો છે. SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ, જેની આપણે આના અગાઉના લાઈવમાં ચર્ચા કરી હતી, એ SIR એક્ટ છે. શહેરની આજુબાજુ અને હવે તો નવા સુધારા પછી ગામડામાં ગમે ત્યાં તમે વસતા હો એમને માટે ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ પણ છે, જે ખેડૂતની જમીન એની પાસેથી લઈ લે છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, એટલે હાઈ ટેન્શન લાઈનો જતી હોય એના માટેનો એક જુદો કાયદો છે. એવી જ રીતે યુઝર્સ રાઇટ્સ એક્ટ છે, એટલે કે વપરાશી અધિકારનો કાયદો. આ વપરાશી અધિકારનો કાયદો મોટે ભાગે જેમના ખેતરમાંથી, જેમની જમીનમાંથી પાઇપલાઇનો પસાર થતી હોય, ચાહે ગેસની હોય, ક્રૂડ ઓઇલની હોય, પાણીની હોય, પણ પાઇપલાઇનો પસાર થતી હોય ત્યાં જમીન મોટે ભાગે યુઝર્સ રાઇટ એક્ટ પ્રમાણે સંપાદન કરવાનું જાહેરનામું બહાર પડે છે. એમાં માલિકી ખેડૂતની રહે, પણ વપરાશના જે તે ખાતાને, જે તે વિભાગને અધિકારો રહે. એમાં પણ ખેડૂતો સાથે ખૂબ મોટો અન્યાય થાય છે અને કેવી રીતે છેતરપિંડી થાય છે એના માટેનું એક આખું જુદું જ ફેસબુક લાઈવ કરવું પડે. આ બધા જ કાયદા જુદી જુદી રીતે આપણી જમીન એક યા બીજા કારણસર લઈ જાય છે. તમને બધાને યાદ હશે કે મુન્દ્રામાં અદાણી SEZ માટે, એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો કાયદો પાછો એક જુદો છે ભારત સરકારનો. ₹1 ચોરસ મીટરથી લઈને ₹25 ચોરસ મીટરના ભાવે સરકારે જમીન આપી હતી. ₹1 ચોરસ મીટર. આજે ₹1 કશું મળતું નથી. એ વખતે જ્યારે જમીન સંપાદન થઈ ત્યારે ₹1 એક સારી નાની ચોકલેટ મળતી હતી, એ સિવાય કંઈ મળતું નહોતું. એવી જ રીતે અત્યારે તાજી સ્થિતિની વાત કરીએ તો હમણાં 2 દિવસ પહેલાં મધ્યપ્રદેશના ગુનામાં એક ખેડૂતના ઊભા પાક ઉપર બિલ્ડરોના કહેવાથી પોલીસે બુલડોઝર ફેરવી દીધું. એનો વિડીયો આપણે બધાએ ખૂબ શેર કર્યો. પણ બરાબર એવી જ ઘટના ગુજરાતમાં પણ બની. મેં એના ફોટા વિડીયો પણ મૂક્યો હતો, પણ એના પ્રત્યે બહુ ઓછા મિત્રોનું ધ્યાન ગયું. એ વાત વધારે શેર ન થઈ. એ ઘટના એ હતી કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે બને છે. એ એક્સપ્રેસ હાઈવે માટે વચ્ચેના દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જમીનનું સંપાદન થાય છે. એમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોએ ₹1 વળતર લીધું નથી. આજની તારીખે પણ એમને ₹1 મળ્યો નથી. છતાં DYSP અને કલેક્ટરે ઊભા રહીને જે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આડા ઊભા રહ્યા હતા JCBના, એ લોકોને બધાને પકડીને અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા અને એમના કેળના ઊભા પાક ઉપર બુલડોઝર JCB ફેરવી દીધા. આ પણ આપણા ગુજરાતમાં જ હજી થોડા દિવસ પહેલાં જ બનેલી ઘટના છે. એટલે સરકાર જ્યારે ખેડૂત પાસેથી જમીન લેવાની હોય ત્યારે પૂરા જનૂનથી તૂટી પડે છે. અને એમાંય ભલે મધ્યપ્રદેશનો દાખલો આપણને વધારે દુઃખદ એટલા માટે લાગ્યો કે એમાં ખેડૂત દંપતીએ દવા પી લીધી હતી. ગુજરાત સરકાર એના કરતાં પણ વધારે જનૂનથી ખેડૂતોની જમીન ઝૂંટવવા માટે આક્રમક થઈને ત્રાટકતી હોય છે, પણ ગુજરાતમાં આ દાખલા બહુ સામે આવતા નથી. અત્યારે તાજા જ હાઈવે સંપાદનની વાત કરીએ તો દ્વારકાનો જે નવો દેવળિયાથી દ્વારકાનો ભારતમાલા પ્રોજેક્ટ નીચે જે હાઈવે બની રહ્યો છે, પહોળો થઈ રહ્યો છે, એમાં ખેડૂતોને જમીન સંપાદનનો શું ભાવ ચૂકવાતો હશે? તમારી જાણ માટે કહું કે ₹34 ચોરસ મીટર ખેડૂતને જમીનનો ભાવ આપવાનો છે. ₹34 ચોરસ મીટર એટલે 1 કિલો ચોખાઈ ના થાય, પાણીની 2 બોટલ પણ ન થાય. આખા ઘરને પાણી પીવડાવવું હોય તો 2 બોટલ તો કમસે કમ બજારમાંથી જો ખરીદવું પડે તો 2 બોટલ ખરીદવી પડે, અને 2 બોટલ એ ₹34 તો ના જ આવે, એના ₹40 થાય છે. આ જ ભારતમાલા પ્રોજેક્ટ નીચે બનાસકાંઠા વાવ થરાદની વચ્ચેના ખેડૂતોની પણ જમીન જાય છે, એમને પણ આ જ પ્રકારના ભાવો ચૂકવાય છે. એટલે જ્યારે ખેડૂત જોડેથી લેવાનું હોય ત્યારે સસ્તામાં સસ્તું લઈ લેવાનું, જ્યારે ખેડૂતને આપવાનું હોય ત્યારે ખજાનો ખૂટી જાય છે. દ્વારકામાં જ બીજી દાંતરડાની એરસ્ટ્રીપ બને છે, એટલે વિમાનપટ્ટી, નાનું એરપોર્ટ.
ઇમરજન્સીમાં કામ લઈ શકાય એને માટે બનવાનો છે. એ એરસ્ટ્રીપની જમીન પણ 34 રૂપિયા ચોરસ મીટરના ભાવે જ લેવાની છે સરકાર. આ બધા જમીન સંપાદનના કાયદા નીચે થાય છે. 1894માં જ્યારે જમીન સંપાદનનો કાયદો ઘડ્યો ત્યારે અંગ્રેજો હતા. એમણે લડીને જુદી જુદી આ યુદ્ધો કરીને રાજાઓ સાથે સમજૂતીઓ કરીને ભારતને ગુલામ બનાવ્યું હતું અને જમીન લેવા માટે એમણે કાયદો કર્યો હતો. એટલે માલિક પોતાના ગુલામ પાસેથી સહેલામાં સહેલાઈથી કઈ રીતે વસ્તુ લઈ શકે એ દ્રષ્ટિએ જ કાયદો બનાવે. અને 1894નો કાયદો 1947માં આઝાદ થયા પછી 2013 સુધી ચાલ્યો એ કાયદો. આપણા કોઈ સંસદ સભ્યોને કદી ધ્યાનમાં ન આવ્યું કે આ અંગ્રેજોએ ઘડેલો કાયદો આપણે બદલીએ. પણ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર એ બધા રાજ્યોમાં જમીન સંપાદન માટે ખૂબ આક્રમકતાથી ખેડૂતો પોલીસની સામે લડ્યા. ગોળીબારમાં પોલીસો મર્યા, ઘણા બધા ખેડૂતો મર્યા. ત્યારે સરકારને ભાન આવ્યું કે આ કાયદો ખેડૂતોને અન્યાયકારી છે અને એ કાયદો બદલવો જોઈએ. 2013ના કાયદામાં ગુજરાત એટલે ભારત સરકારે શું કર્યું તો 2013ના કાયદામાં 1894નો જે કાયદો હતો એની સરખામણીમાં 2013ના કાયદામાં મહત્ત્વની જે સરકારે જોગવાઈઓ કરી હતી એમાં એ હતું કે જમીન સંપાદન કરતાં પહેલાં અસરગ્રસ્ત ખેડૂતોની સહમતિ લેવાની. અસરગ્રસ્ત ખેડૂતોની સહમતિ એટલે શું કે ખેડૂતોને પૂછવાનું કે તમે જમીન આપવા માટે સંમત છો કે નથી. જ્યારે ના પાડવાનો અધિકાર મળે ત્યારે ખેડૂતને ભાવતાલ કરવાનો પણ અધિકાર મળે. માનો કે મારે મારી જમીન આપી જ દેવી છે, પરંતુ 34 રૂપિયા મીટર નથી આપવી, મને 340 રૂપિયા મીટરના આપો તો મારે આપવી છે, એ શરત મૂકવાનો અધિકાર મળ્યો હતો. ચોખ્ખી જેને નથી આપવી એને તો ના પાડવાનો જ અધિકાર મળ્યો હતો, પણ જેને આપવી પણ છે એને ભાવતાલ કરવાનો પણ અધિકાર મળ્યો હતો. બીજો અધિકાર હતો કે એ અસરગ્રસ્ત ખેડૂતો જે થાય, જેમની જમીન સંપાદન થાય, એને એ ખેડૂતોનું પુનર્વસન કરવાનું. ધારો કે કોઈ મોટા પ્રોજેક્ટ માટે, ડેમનો હોય કે કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ માટે 2-3 ગામોની જમીન લેવાતી હોય, અથવા તો જેની જમીન લેવાય છે એને ત્યાંથી ખસી જવું પડે, એની પાસે કોઈ જમીન બચે નહીં ને એને બીજે જવું પડે, સ્થળાંતર કરવું પડે, તો બધા જ અસરગ્રસ્તોનું પુનર્વસન કરવાનું. એટલે એમને નવી જગ્યાએ વસાવવાના. એમાં કોણ કોણ આવે અસરગ્રસ્તોમાં? તો જેની જમીન જાય છે એ તો ખરા જ, એ તો અસરગ્રસ્ત છે જ, પરંતુ એની સાથે સાથે એ ગામમાં રહેતા માલધારીઓ કે જે એ જમીન ઉપર જ એમના પશુઓ ચારીને પોતાનું ગુજરાન ચલાવે છે, એ માલધારીઓને પણ બીજે વસાવવાના. એ જ જમીન પર ખેતમજૂરી કરીને એ ગામના જે ખેતમજૂર પરિવારો જીવતા હોય એ ખેતમજૂરોને પણ બીજે વસાવવાના. એ ગામમાં કોઈ લુહાર હોય, કોઈ સુથાર હોય, એ પ્રકારના કોઈ કરિયાણાની દુકાનથી પોતાનું ગુજરાન ચલાવતા હોય, ટૂંકમાં એ સંપાદન થનારી જમીન ઉપર જેની આજીવિકા ચાલતી હોય, જેનું જીવન નભતું હોય, એવા બધા જ લોકોને તમારે નવી જગ્યાએ વસાવવાના. એમને રહેણાંકના મકાનના અહીંયા જેવડા પ્લોટ હોય એવડા ત્યાં પ્લોટ આપવાના. એ જગ્યાએ આંગણવાડી, નિશાળ, રમતનું મેદાન, પાણીની વ્યવસ્થા, આ બધું જ તમારે પુનર્વસનમાં કરી આપવાનું. અને જ્યારે સહમતિનો અધિકાર મળ્યો, આ જે પુનર્વસનનો આખો પ્રોજેક્ટ બને એ ગ્રામસભા સાથે ચર્ચા કરવાની. એટલે જમીન સંપાદન કરતાં પહેલાં પુનર્વસનનો આખો પ્રોજેક્ટ બનાવવો પડે. પુનર્વસનનો પ્રોજેક્ટ બન્યા પછી ગ્રામસભા બોલાવવી પડે. ગ્રામસભાની સામે આખો પ્રોજેક્ટ રજૂ કરવો પડે કે ભાઈ તમે અહીંથી તમને આ જગ્યાએ વસાવવાના છીએ, ત્યાં તમને મકાન માટેના આવડા પ્લોટ મળશે, રમતનું આવડું મેદાન મળશે, આવડી આંગણવાડી મળશે, આવડી શાળા, પ્રાથમિક શાળા મળશે, આટલી સગવડો અમે તમને ત્યાં આપીશું. એમાં ગ્રામસભા કહે કે નહીં અમને રમતનું મેદાન મોટું કરી આપો અથવા બીજી કોઈ વધારાની સગવડ માગે, હાઈસ્કૂલ કરી આપો, તો એ બધું કરી આપવું પડે.
એટલે ખેડૂતને પહેલી વાર 2013ના કાયદાથી પોતે જમીનનો માલિક છે સાચા અર્થમાં, એને હા કે ના પાડવાનો, એને શરતો લાગુ કરવાનો અધિકાર મળ્યો હતો. આ સહમતિની જે એમાં વાત મૂકી હતી એ સહમતિ મેળવવા માટે આ કરવું પડે. બીજું કે જમીન સંપાદન કરતાં પહેલાં ત્યાં સામાજિક અસરોનો અભ્યાસ કરવો પડે. એટલે માની લો કે કોઈ પ્રોજેક્ટ આવે છે, કોઈ કેમિકલ રિફાઇનરી આવે છે અથવા રસાયણ ઉદ્યોગ આવે છે, તો એ જેટલી જમીન સંપાદન થાય એની આસપાસની ખેડૂતોની જમીન, આસપાસના ગામો, એના ઉપર આ ઉદ્યોગથી શું અસર થશે, સારી અસર થશે, ખરાબ અસર થશે, એનો અભ્યાસ કરવાનો. એ અભ્યાસ લોકોની સામે મૂકવાનો, એના ઉપર ચર્ચા કરવાની અને લોકોને એમાં વિશ્વાસમાં લેવા પડે કે હા, આ પ્રોજેક્ટ, આ કારખાનો કે આ વસ્તુ આવવાથી અમારા ગામને કે અમારા આસપાસના ગામને કોઈ નુકસાન નથી થવાનું. ત્યારે એ સહમતિ આપે. એ હતો સામાજિક. અને બીજું કે અહીંથી વસીને માણસ દૂર જાય ત્યારે અહીંયા એના જે જ્ઞાતિના ગોળ હોય, એના સગાવાલા હોય, એ સંબંધો ઉપર શું અસર પડશે, એ સંબંધો પર પડનારી અસરની પણ ચર્ચા કરવાની. એટલે ધારો કે અહીંથી ઉઠાવીને મૂળી તાલુકાના એક ગામના લોકોને ઉઠાવીને છેક ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ, થરાદ તાલુકામાં કે ધાનેરા તાલુકામાં વસાવે તો બંનેના એ પોતાના સમાજથી વિખૂટા પડી જાય. એટલે એ ના પાડી શકે કે અમે ત્યાં નહીં જઈએ, અમે મૂળીથી બહુ તો લખતર તાલુકામાં ક્યાંક વસીએ અથવા ચોટીલા તાલુકામાં વસીએ. આ તમને દાખલો આપવા માટે કહું છું. આ સામાજિક અસરોનો પણ એમાં અભ્યાસ કરવાનો હતો. ત્રીજું હતું કે કોઈ પણ જમીન સરકાર લઈ લે એ હવે આ 2013ના કાયદાથી શક્ય બનવાનું નહોતું. સરકાર માત્ર અને માત્ર જાહેર હેતુ માટે જ જમીન સંપાદન કરે. એટલે ઉદ્યોગપતિઓ માટે સરકાર જમીન સંપાદન કરે ને પછી ઉદ્યોગપતિને આપી દે, એ વાત એમાં માન્ય નહોતી રાખવામાં આવી. જાહેર હેતુ એટલે શું? તો જેનાથી સામાન્યમાં સામાન્ય માણસને, દરેક નાગરિકને એક યા બીજી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લાભ મળતો હોય એને જાહેર હેતુ કહેવાય. કોઈ એકને કે એક નાના સમૂહને લાભ મળે એને જાહેર હેતુ ન કહેવાય. એટલે જાહેર હેતુમાં 2013ના કાયદામાં જે માપદંડ નક્કી કર્યા હતા કે કયા કયા હેતુઓ માટે જમીન સંપાદન સરકાર કરશે, તો એમાં હતું કે લશ્કરની ત્રણેય પાંખો, કેન્દ્રીય પોલીસ દળ અથવા રાષ્ટ્રના હેતુ માટે, રાષ્ટ્રના સંરક્ષણ માટે જરૂરી હોય એવા કામ માટે સરકાર જમીન સંપાદન કરશે. બીજું હતું કે માળખાકીય સગવડો જેવી કે હોસ્પિટલ, નિશાળ, ડેમ, કેનાલ કે જેનાથી વધારે લોકોને લાભ મળવાનો છે એવી માળખાકીય સગવડો માટે સરકાર જમીન સંપાદન કરશે. ત્રીજું હતું કે ખેતી આધારિત ઉદ્યોગો, જેમાં કોલ્ડ સ્ટોરેજ આવે, જેની હું વારંવાર ખેતી આધારિત માળખાકીય સગવડોની માગણી દરેક ડિબેટમાં મોટે ભાગે કરતો હોઉં છું. એ પૈકીનું કોલ્ડ સ્ટોરેજ, ડેરી, માછીમારી, સહકારી ઉદ્યોગો, જે તે કાયદા નીચે નોંધાયેલી સહકારી સંસ્થાઓ હોય એમને માટે સરકાર જમીન સંપાદન કરશે કે જેનો લાભ વ્યાપક સમાજને મળવાનો હોય, થોડાક લોકોને નહીં. એવી જ રીતે જે ઔદ્યોગિક કોરિડોર, માઇનિંગ અને રાષ્ટ્રીય દેશ માટે જરૂરી ઉત્પાદન કરવાનું હોય એવા ઉત્પાદન માટે સરકાર જમીન સંપાદન કરશે. જળ સંચયના હેતુ માટે, એટલે ડેમ બનાવવા માટે, મોટો ચેકડેમ બનાવવા માટે, એને માટે સરકાર જમીન સંપાદન કરશે. શૈક્ષણિક સંસ્થાઓ એટલે યુનિવર્સિટી
અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંશોધન સંસ્થાઓ જે બનાવવાની હોય એને માટે સરકાર જમીન સંપાદન કરશે. આ પ્રકારને જેનાથી સામાન્ય લોકોને મોટા પ્રમાણમાં લાભ મળે, ફાયદો મળે, માત્ર ને માત્ર એવા જ કામો માટે સરકાર જમીન સંપાદન કરી શકે એવું એમાં બહુ સાફ લખ્યું હતું. કોઈ યોજનાથી અસરગ્રસ્ત પરિવારો થતા હોય એમને વસાવવાના હોય, એટલે એક મોટું સારું કામ કરવા માટે ત્યાંથી કેટલાક લોકોને ખસેડવા પડે, તો એમને જ્યાં બીજી જગ્યાએ વસાવવા હોય એને માટે સરકારને જમીન જોઈએ, ત્યારે સરકાર જમીન સંપાદન કરી શકે. ગ્રામ્ય અથવા શહેરી વિસ્તારોમાં ગરીબ લોકોના રહેણાંકના મકાનો બનાવવા માટે સરકાર જમીન સંપાદન કરી શકે. હવે આ બધી જ એમાં એવી જોગવાઈઓ હતી કે જે કામ સરકાર પોતે ન કરવાની હોય એવા કોઈ કામ માટે સરકાર જમીન સંપાદન કરી શકે નહીં. હવે એનો બીજો લાભ સમજો કે જ્યારે સરકાર જમીન સંપાદન ન કરે ઉદ્યોગો માટે, ત્યારે ઉદ્યોગોએ પોતે ખેડૂતો પાસે આવવું પડે. તમે જુઓ કે ગુજરાતમાં મોટાભાગના ઉદ્યોગો માટેના જમીન સંપાદન સરકારી જાહેરનામાથી થયા છે અગાઉ. એને કારણે ખેડૂતોને સરકારી જંત્રીના જે ભાવ હતા એ જ મળ્યા છે, બજાર ભાવ મળ્યા નથી. જંત્રીનો ભાવ 20 રૂપિયા મીટર હોય ત્યારે બજાર ભાવ 200 રૂપિયા કે એથી વધારે પણ મીટરનો હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ. સરકારી ભાવ એ બજાર ભાવ નથી. એના કારણે ગુજરાતના ખેડૂતોની હજારો હેક્ટર જમીન સાવ પાણીના ભાવે સરકારે ઉદ્યોગપતિઓ માટે પડાવી લીધી. એનો આ 2013ના કાયદાથી બાદબાકી થઈ ગઈ હતી. જે ઉદ્યોગે જમીન લેવી હોય એણે ખેડૂતો જોડે જવું પડે, વાત કરવી પડે, ભાવતાલ કરવા પડે, ખેડૂતો હા પાડે, ભાવ નક્કી થાય, પછી જ ઉદ્યોગપતિઓને જમીન મળે. એટલે આ જે મોટી હથિયાર ખેડૂતોના હાથમાં ભાવતાલ કરવાનું આપ્યું હતું 2013ના કાયદાનું, એનું શું થયું એ આપણે પાછળ જોઈએ છીએ. આ બધું થયું એ પછી આમાં કોઈ રાજકારણ નથી, હું કોઈ પક્ષની તરફેણ નથી કરતો, પણ જે વાસ્તવિકતા બની છે એ તમને કહું કે 2013ના જમીન સંપાદનના કાયદા પછી દેશની જે ઔદ્યોગિક લોબી હતી ઉદ્યોગપતિઓની, એ આખી બૌખલાઈ ગઈ હતી અથવા તો હતપ્રભ થઈ ગઈ હતી. કારણ કે હવે એમના માટે સસ્તા ભાવે સરકાર પાસેથી જમીન મળવાના બધા બારણા બંધ થઈ ગયા હતા. એટલે કોઈ પણ સંજોગોમાં સરકાર બદલાય અને સરકાર બદલાતાની સાથે આ કાયદો બદલાય એ એમનું એકમાત્ર ધ્યેય હતું. એમને આ પક્ષ કે પેલો પક્ષ, એમને આ વ્યક્તિ કે પેલો વ્યક્તિ, એનાથી કોઈ મતલબ નહોતો. અને દેશની ટીવી ચેનલો, મોટાભાગની ટીવી ચેનલો ઉદ્યોગપતિઓની છે. કોઈ કર્મઠ પત્રકારોની ચેનલો વધી નથી કે કર્મઠ પત્રકારોની કોઈ છાપા વધ્યા નથી. મોટાભાગે ચેનલો, છાપાના માલિકો મોટા ઉદ્યોગપતિઓ છે. સીધા નહીં તો આડકતરા મૂડીરોકાણ એમણે કર્યા છે. અને એટલે એમણે ટીવીના માધ્યમથી એક જબરજસ્ત માહોલ બનાવ્યો. અને જુઓ કે પડદા પાછળનું રાજકારણ જે આપણને બતાવવામાં આવે છે એ જુદું હોય છે. પડદા પાછળનું રાજકારણ એ આખો જુદો ખેલ હોય છે. અને એ જે મોટા પ્રમાણમાં ખેલ રચાયો એના કારણે ઉદ્યોગપતિઓએ ચૂંટણીમાં ખૂબ પૈસા ઠલવ્યા. કારણ કે એમના ભવિષ્યના કમાણીના રસ્તા બંધ થઈ ગયા હતા. એટલે પોતાના રસ્તા ખોલવા માટે એમણે ચૂંટણીમાં ખૂબ પૈસા, જે રીતની ભવ્ય રેલીઓ, ભવ્ય જાહેર સભાઓ, ભવ્ય પ્રચાર, હોર્ડિંગો, આ બધું મફત નહોતું થતું. આમાંનું કશું મફત નથી થતું. દરેક કાર્યક્રમની પાછળ કોઈક મોટા ઉદ્યોગપતિનું અથવા કોઈક અજાણ્યા વ્યક્તિનું મોટું મૂડીરોકાણ હોય છે. અને કોઈ પણ મૂડીરોકાણ કરે, હું પણ મૂડીરોકાણ કરું તો મારા ભવિષ્યના નફાને ધ્યાનમાં રાખીને કરું. આ દુનિયામાં કોઈ મૂર્ખો હોતો, મૂડીપતિ કદી મૂર્ખો હોતો નથી. એ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી મળનારા નફાને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરે છે. એટલે એ પૈસાદાર હોય છે. અને આવા લોકોએ જ્યારે મૂડીરોકાણ કર્યું, એ મૂડીરોકાણથી જે સરકાર બની, એ સરકાર મેમાં શપથવિધિ કરી અને નવેમ્બર કે ડિસેમ્બરમાં
સંસદ મળે એની રાહ જોયા વગર, એટલે સંસદ સભ્યો ચૂંટાયેલા ભેગા થાય, ચર્ચા કરે, એની વાટ જોયા વગર એક વટહુકમ બહાર પાડ્યો. એ વટહુકમમાં શું કર્યું એની વાત હવે સાંભળો. એ વટહુકમમાં પ્રકરણ 3, જેમાં સહમતિની એ વાત હતી, એમાં પ્રકરણ 3 એ વટહુકમથી ઉમેર્યું. પ્રકરણ 3 વટહુકમથી ઉમેર્યું. એ પ્રકરણ 3 શું હતું? તો પ્રકરણ 3A એની કલમ 10A સાંભળજો. સંબંધિત સરકાર જાહેર હેતુ માટે જાહેરનામા દ્વારા નીચેના કોઈપણ પ્રોજેક્ટને પ્રકરણ 2 અને પ્રકરણ 3ની જોગવાઈઓમાંથી બાકાત કરી શકશે. એટલે કે ખેડૂતોની સહમતિ લેવાનું જે પ્રકરણ હતું અને એમનું પુનર્વસન કરવાનું જે પ્રકરણ હતું, એમાંથી આ વટહુકમે નીચેના ઉદ્યોગોને બાકાત કરી દીધા કે આ કામો માટે ખેડૂતને પૂછવાની જરૂર નહીં, એની સહમતિ નહીં લેવાની. આટલા કામો માટે જો જમીન સંપાદન સરકાર કરે તો ખેડૂતોને બીજી જગ્યાએ વસાવવાની જવાબદારી સરકારની કે ઉદ્યોગની રહેશે નહીં. પૈસા પકડો અને રવાના થાઓ એની જોગવાઈ કરી. આ કયા કયા ઉદ્યોગો હતા? રાષ્ટ્રની સલામતી અને સંરક્ષણ માટે જરૂરી હોય, પેલામાં પણ હતું કે સંરક્ષણ, અર્ધલશ્કરી બળો અને રાષ્ટ્રીય હિત માટે હતું. આમાં શું કર્યું? આ દરેક કાયદો કે વટહુકમ એ શબ્દોની માયાજાળ અને શબ્દોની ચાલાકી હોય છે. એ ચાલાકીને સમજવી પડે. ચાલાકીનું અર્થઘટન થાય તો જ કાયદો આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે એની ખબર પડે. આમાં ચાલાકી શું કરી છે એ હું તમને કહું. રાષ્ટ્રની એટલે એનું પહેલું કલમ A 10A રાષ્ટ્રની સલામતી અને સંરક્ષણ માટે જરૂરી હોય એવા કોઈપણ પ્રોજેક્ટ અને એનો દરેક ભાગ, પ્રોજેક્ટનો દરેક ભાગ, આ નવું ઉમેર્યું છે. સંરક્ષણની તૈયારીઓ સહિતનો અથવા સંરક્ષણ ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ. હું આને બહુ સરળ ભાષામાં એવી રીતે સમજાવતો હતો એ વખતે જ્યારે ગામડાઓમાં ફરતો હતો ત્યારે, આ વટહુકમ બહાર પડ્યા પછી. માની લો કે મારે એક ખીલી બનાવવાનું કે નટબોલ્ટ બનાવવાનું કારખાનું નાખવું છે. મારે પોતે ખેડૂત પાસેથી બજાર ભાવ આપીને જમીન ખરીદવી નથી. સરકારમાં મારી વગ છે, એટલે હું સરકારને કહું છું કે મારે નટબોલ્ટનું કારખાનું નાખવું છે. એના માટે મારે આટલા હેક્ટર જમીન જોઈએ અને મારા નટબોલ્ટ છે એ આર્મીની રાઇફલમાં કે ટેન્કમાં કે ટ્રકમાં કે ક્યાંય પણ આ મારું ઉત્પાદન વાપરી શકાશે. એટલે મારું ઉત્પાદન શું થઈ ગયું? સંરક્ષણને લગતું ઉત્પાદન થઈ ગયું. એટલે મારું ખીલીનું કારખાનું કે નટબોલ્ટનું કારખાનું નાખવા માટે પણ મારી વગ હોય તો સરકાર જાહેરનામું બહાર પાડી તમને ત્યાંથી રવાના કરીને એ જમીનનો કબજો મને સોંપી શકે સંરક્ષણને લગતા ઉત્પાદનો માટે. અને આ વટહુકમ બહાર પડ્યા પછી પાછળનો એટલે એ પછીનો સમય તમે થોડો યાદ કરો કે સંરક્ષણના ઉત્પાદનોને ખાનગી હાથોમાં મૂક્યા. એટલે રિલાયન્સ પણ સંરક્ષણ માટેના હથિયારોનું ઉત્પાદન કરશે, L&T પણ ઉત્પાદન કરશે ને બીજા ઘણા બધા લોકો સંરક્ષણને લગતા સામાનનું ઉત્પાદન કરશે. એટલે પેલા જે દોસ્તોને ખટાવવાનું હતું એમને જમીન આપવામાં કોઈ મુશ્કેલી ના નડે એનું પહેલી નિશાની આ વટહુકમની પહેલી કલમમાં આપણને જોવા મળે છે કે સંરક્ષણને લગતા ઉત્પાદનો માટે સરકાર જમીન સંપાદન કરશે. ધોલેરામાં રિલાયન્સ પોતાને સંરક્ષણને લગતા ઉત્પાદનો માટે એક કરાર ગુજરાત સરકારે કર્યો છે. હવે એ ત્યાં ધંધો કરવાનો છે. લશ્કરને કશું મફત ધારો કે ઉત્પાદન કરશે તો કે આર્મીને એ મફત સેવા ભાવે નથી આપવાના કે ડિસ્કાઉન્ટ નથી આપવાના, કસીને પૂરા પૈસા વસૂલ કરશે. પણ ખેડૂતોની જમીન સંરક્ષણને લગતા ઉત્પાદન માટે ખેડૂતો પાસેથી સરકાર મફતના ભાવે પડાવી લીધી. અને ત્યાં તો SIR એક્ટ નીચે કપાત લઈ લીધી છે 50%. એટલે કોઈ વળતર વગર ખેડૂતો જોડેથી મફત લીધી. રિલાયન્સ કે L&T ને બીજા બધાને આપશે, એ ઉત્પાદન કરશે અને એ ઊંચા ભાવે બજારમાં વેચશે. આને કહેવાય વિકાસ. બીજું,
વીજળીકરણ સહિતના ગ્રામીણ માળખાકીય પ્રોજેક્ટો માટે, એટલે કોઈ ઉદ્યોગપતિને પાવર પ્લાન્ટ નાખવો છે અથવા પોતાના પાવર પ્લાન્ટ સુધી જતો રસ્તો બનાવવો છે, કોલસા લાવવા માટેનો રેલવે ટ્રેક બનાવવો છે, તો સરકાર એના માટે જમીન સંપાદન કરશે. 2013ના કાયદામાં આ બંને વસ્તુની ના પાડેલી હતી. ઉદ્યોગપતિએ પોતે ખેડૂત પાસેથી ખરીદવાની હતી, એના બદલે હવે સરકાર લેશે. ત્રીજું, પોસાય તેવા રહેઠાણ અને ગરીબો માટેના રહેઠાણના પ્રોજેક્ટ. 2013ના કાયદામાં શું હતું? ગરીબો માટેના રહેઠાણ. એમાં 25 ચોરસ મીટરના રહેઠાણ આપવાના હોય છે. પોસાય તેવા રહેઠાણ એટલે શું? પોસાય એટલે કેટલું? 25 લાખનું, 50 લાખનો, 1 કરોડનો ફ્લેટ એને પોસાય એવું ગણવાનો. તો સરકાર નક્કી કરે કે આ 1 કરોડનો ફ્લેટ માટે જમીન સંપાદન કરવી હોય તો એ પોસાય એવા મકાન માટેનું જમીન સંપાદન કહેવાય. તમે જુઓ કે અમદાવાદના રિંગ રોડની આજુબાજુમાં પોસાય એવા રહેઠાણના ફ્લેટો 50 લાખ, 60 લાખ, 65 લાખમાં પણ મળે છે. એટલે જે 65 લાખ ખર્ચી શકે એને સરકારે ગરીબ ગણ્યો અને એના માટે બિલ્ડરને જમીન આપવા માટે સરકાર સસ્તા ભાવે જમીન સંપાદન કરી શકે, આપી શકે અને પેલા ભાઈ એમાં 65 લાખના કે 60 લાખના કે 50 લાખના ફ્લેટ વેચી શકે અને નફો કમાઈ શકે. આ થયું વિકાસ. ચોથો એટલે 10A નો D, ઔદ્યોગિક કોરિડોર. આ એક આખો જુદો ફેસબુક લાઈવ કરવો પડે એટલો મોટો કોરિડોરનો મુદ્દો છે. આપણા ત્યાં દિલ્હીથી મુંબઈ, ખાલી ટૂંકમાં કહી દઉં તો દિલ્હીથી મુંબઈનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બને છે. પહેલાં રેલવેનો ફ્રેટ કોરિડોર બને છે, જે કલોલથી સાણંદ થઈને પાછો વડોદરાના રસ્તે સુરત, વાપી થઈ અને મહારાષ્ટ્રમાં જે મુંબઈ ખાતે જવાહરલાલ નહેરુ બંદર છે ત્યાં સુધી પહોંચે છે. ઉત્તર ભારતમાં, ઉત્તર પ્રદેશમાં દિલ્હી પાસેનું દાદરી છે, ત્યાં દાદરીથી શરૂ થાય અને જવાહરલાલ નહેરુ બંદર સુધી પહોંચે. કુલ 1463 કે 65 કિલોમીટરનો આખો રેલવે ટ્રેક છે. એમાં 563 કિલોમીટર એની લંબાઈ ગુજરાતમાં છે. બનાસકાંઠા અમીરગઢથી દાખલ થાય અને દાણુ પાસે ગુજરાતમાં ભીલાડ ચેકપોસ્ટથી નીકળી જાય ત્યાં સુધીની આ લંબાઈ છે. એની બંને તરફ 150 કિલોમીટર, એટલે લગભગ આખું ગુજરાત જાય એવી સ્થિતિ છે. એ અલગથી હું તમને એની બધી જ વિગતો આપીશ. 5 નંબરનો જે ઉમેરો કર્યો એ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે જેમાં જમીનની માલિકી રાજ્ય સરકારની રહેતી હોય એવા માળખાકીય અને સામાજિક માળખાકીય પ્રોજેક્ટો. મારે એક ઉદ્યોગ નાખવો છે, મારી સરકારમાં માની લો કે વગ છે. હું સરકારને કહું છું કે આપણે PPP મોડેલથી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રમાણે આ ધંધો કરું. તમે એમાં 11 રૂપિયાનું મૂડી રોકાણ કરો. કેટલું? 11 રૂપિયાનું મૂડી રોકાણ કરો, બાકીની મૂડી મારી. એટલે 11 રૂપિયા, 111, 1011, ગમે તેટલી રકમ નક્કી કરીને એટલું મૂડી રોકાણ સરકાર કરે. એટલે મારો પ્રોજેક્ટ થઈ ગયો PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. હવે એના માટે માની લો કે 1000 એકર જમીન જોઈએ છે, તો કારણ કે એમાં સરકારની માલિકી છે એટલે સરકાર 1000 એકર જમીન સંપાદન કરી અને મને આપી દે કે આ 1000 એકર જમીન હવે તમે મજા કરો. જે અગાઉ નહોતું થઈ શકતું પેલા કાયદામાં, એ આ વટહુકમથી સરકારે કરવાનું શરૂ કર્યું. હવે આટલી બધી બાબતો તમે વટહુકમથી ઉમેરી દો, પછી બાકી શું વધે? કયું કામ બાકી રહ્યું કે જેને માટે સરકાર જમીન સંપાદન ન કરી શકે? બધા જ કામો માટે સરકાર જમીન સંપાદન કરી શકે. 1894 અને 2013માં જે કાયદો બન્યો હતો એ 2015 એટલે કે 2 વર્ષ પૂરા થતાં 1894ના કાયદા કરતાં એક ખરાબ કાયદો થઈને રહી ગયો અને એના પછી ખેડૂતોની હજારો હેક્ટર જમીન ગઈ અને ભવિષ્યમાં આખા દેશમાં લાખો હેક્ટર જમીન આ કાયદો ખાઈ જવાનો છે. એને માટેની તૈયારી 2014ની ચૂંટણીમાં થઈ અને જે ગુજરાત મોડલ હતું એ રાષ્ટ્રીય મોડલ બન્યું. એટલે આ રાષ્ટ્રીય વટહુકમ બહાર પડ્યો હતો. એમાં બીજી એક બાબત ઉમેરાઈ હતી. વટહુકમની કલમ 2 કહેતી હતી જમીન સંપાદન કાયદો 2013માં જ્યાં જ્યાં
પ્રાઇવેટ કંપની, ખાનગી કંપની શબ્દ છે એને બદલે હવે પ્રાઇવેટ એન્ટિટી. એટલે પહેલાં તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પણ એને માટે થઈ શકે કે જે રજિસ્ટર્ડ થયેલી નોંધાયેલી કંપની હોય. પ્રાઇવેટ એન્ટિટી એટલે શું? પ્રાઇવેટ એન્ટિટી એટલે મારી પ્રોપ્રાઇટરી માલિકીની દુકાન હોય, માલિકી પેઢી હોય તો એ પણ એમાં કરી શકે. એટલે મારે એના માટે કંપની રજિસ્ટર્ડ કરાવવાની, શેર બહાર પાડવાની, લોકોને નફો વેચવાની કોઈ જરૂર નહીં. પ્રાઇવેટ એન્ટિટી એક શબ્દનો ખાલી ફેર કર્યો છે, એમાં આખું ધરમૂળથી બદલી નાખ્યું. એટલે શબ્દોની જે રમત છે એ આ કહેવાય. એમાં કલમ વાય એટલે પેટા કલમ વાય છે. ખાનગી એકમ એટલે કે એવું કોઈ પણ એકમ જે સરકારી એકમ અથવા સરકારી અંડરટેકિંગ હોય અને જેમાં માલિકી પેઢી, હું જે કહેતો હતો તે માલિકી પેઢી, કંપની, કોર્પોરેશન, નહીં નફાના ધોરણે કામ કરતી સંસ્થા એટલે કોઓપરેટિવ સંસ્થા કે એવી કોઈ પણ જે તત્કાલીન કાયદા નીચે નોંધાયેલું હોય એનો સમાવેશ. એટલે ગણોત ધારા નીચે મેં મારી દુકાન નોંધાયેલી હોય તો એ કાયદા નીચે નોંધાયેલી કહેવાય. બીજું 2013ના કાયદામાં એક કલમ 24(2) હતી કે સરકારે જમીન સંપાદન કર્યું પણ એક કામ બાકી રહી ગયું હોય કે પૈસા ચૂકવી દીધા હતા ખેડૂતને, પરંતુ જમીનનો કબજો સરકારે લીધો નહોતો, ખેડૂતે કબજો સાચવી રાખ્યો હતો, તો એમાં તમારે નવેસરથી 2013ના કાયદા પ્રમાણે કરવાનું હતું. અથવા માની લો કે સરકારે જબરજસ્તીથી કબજો લઈ લીધો હતો પણ વળતર ખેડૂતને નહોતું ચૂકવ્યું, તો 2013ના કાયદા પ્રમાણે એની સહમતિ, પુનર્વસન, 4 ગણા ભાવ આ બધું નવેસરથી કરવાનું હતું. એ રદ થઈ ગયું. હવે એકવાર પ્રોસેસ થઈ ગઈ એટલે એ જમીન સરકારની. 5 વર્ષ સુધી જે હેતુ માટે જમીન સંપાદન કર્યું હોય એ હેતુ માટે જો સરકાર જમીન પાછી એટલે ના વાપરે તો મૂળ ખેડૂતને જમીન પાછી આપી દેવાની હતી. માની લો કે નહેરના કામ માટે અથવા ડેમ બાંધવા માટે જમીન સંપાદન કર્યું અને ડેમ ના બાંધી શક્યા 5 વર્ષમાં તો તમારે મૂળ ખેડૂતને જમીન પાછી આપી દેવાની હતી. એ પણ વટહુકમથી રદ થઈ ગયું. જૂના કાયદામાં એવું હતું કે સંપાદનના કાયદા અંતર્ગત કોઈ પણ અધિકારી સામે ખેડૂતને હેરાનગતિ કોઈ અધિકારી કરે તો એની સામે કેસ દાખલ કરી શકાતો હતો. ખેડૂતોને બહુ મોટો અધિકાર એ કાયદામાં આપ્યો હતો. એમાં વટહુકમથી ફેરફાર એ કર્યો કે અધિકારી સામે કેસ દાખલ કરતાં પહેલાં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરના સેક્શન 197 અંતર્ગત પગલાં નહીં ભરી શકાય સિવાય કે એને માટે તમને સરકાર મંજૂરી આપે. હવે સરકાર કોઈ કહે ખરી કે તમે કલેક્ટર સામે કેસ દાખલ કરો કે ડેપ્યુટી કલેક્ટર સામે કેસ દાખલ કરો. એટલે એક શરત મૂકીને જે ખેડૂતને આપવાનું હતું એક અધિકાર કે એની સાથે કોઈ સરકારી કર્મચારી ઉદ્ધતય ન કરી શકે, અન્યાય ન કરી શકે, એને માટેનું જે હથિયાર હતું એ લઈ લીધું. એવી જ રીતે મૂળ સેક્શનના જે મેં કહ્યું એ જ 101 એ હતું કે 5 વર્ષને બદલે પ્રોજેક્ટમાં જે કોર્ટ કચેરી કે વાંધા વચકામાં ગયો હોય એ સમય કાઢી નાખવાનો હતો. એ પછી તો એ આખું કાઢી નાખ્યું. અને હમણાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ આવી ગયો કે એકવાર પૈસા ચૂકવાઈ ગયા હોય તો એવી જમીન ખેડૂતને પાછી ન આપી શકાય. કારણ કે સુપ્રીમ કોર્ટ તો કાયદામાં જે લખ્યું હોય એનું અર્થઘટન કરે અને એ પહેલાં જ કાયદો સંસદે બદલી નાખ્યો હતો. મૂળ કાયદા એટલે જમીન સંપાદનનો કાયદો 2013ના સેક્શન 105માં એક સબસેક્શન 3 નીચે પ્રમાણેનું સબસેક્શન બદલવું. જેમ કે આ કાયદાની જોગવાઈઓ પહેલા શેડ્યુલ મુજબ વળતર ચૂકવવાના સંબંધમાં પુનર્વસવાટ અને પુનર્વસન અને બીજા શેડ્યુલ અને માળખાકીય સુવિધાઓ સાથે ત્રીજા શેડ્યુલ તારીખ 1 જાન્યુઆરી 2015થી લાગુ પડશે. એટલે કે જે વળતર ચૂકવવાનું બાકી હોય તો પાછા આપવા નવેસરથી કરવાનું, કબજો લેવાનું બાકી હોય તો નવેસરથી કરવાનું, એ બધું આમાંથી રદ કરી દીધું.
હવે જે વટહુકમ બહાર પાડ્યો હતો ભારત સરકારે ઉતાવળે મિત્રોના લાભાર્થે, એની સામે દેશભરમાંથી વિરોધ થયો હતો. ગુજરાતમાંથી પણ એ વખતે અમે વિરોધ કરેલો અને જેટલા મિત્રો સાથે પરિચય હતા એ બધાને કહીને ગુજરાતના એટલે અલગ અલગ સંગઠનો અને બધા જે બીજી સંસ્થાઓ છે NGO ટાઈપની, એ બધા સાથે મળીને 248 પૈકીથી 150 જેટલા તાલુકાઓમાંથી આપણે રાષ્ટ્રપતિ જોગ, વડાપ્રધાન જોગ આવેદનપત્રો અપાવી શક્યા હતા. અને આખા દેશમાંથી આ પ્રમાણે વિરોધ થયો હતો. એના કારણે 3 વાર વટહુકમનું આયુષ્ય 6 મહિનાનું હોય છે. એ પછી તમારે પાર્લામેન્ટમાં એને કાયદાનું રૂપ આપવા માટે પસાર કરાવવો પડે, ચર્ચા માટે મૂકીને. એટલે પાર્લામેન્ટમાં પસાર થઈ શકે એવી શક્યતા રહી નહીં, કારણ કે બધા જ પક્ષોએ જોયું કે જબરજસ્ત વિરોધ છે લોકોમાં આખા દેશમાં. એટલે કોઈ પક્ષ આના સમર્થનમાં આવ્યું નહીં. અને ખેડૂતોનું સદનસીબ એ હતું કે લોકસભામાં તો સત્તા પક્ષની બહુમતી હતી, પરંતુ રાજ્યસભામાં બહુમતી નહોતી. એટલે રાજ્યસભામાં આ કાયદો પસાર થઈ શકે એમ નહોતો. એટલે 3 વાર વટહુકમને રિન્યૂ કર્યા પછી લોકસભામાં મૂક્યા પહેલાં જ સરકારે એને પાછો ખેંચી લીધો અને એવું કહ્યું કે જે રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં આ સુધારા કરવા માગતી હોય એ રાજ્ય સરકારો પોતે પોતાના રાજ્યના જમીન સંપાદન કાયદામાં આ ફેરફારો કરી દે. એટલે જ્યાં જ્યાં સત્તા પક્ષની સરકારો હતી ત્યાં તરત જ આ સુધારા થઈ ગયા. કેન્દ્રમાં અને ગુજરાતમાં એક જ પક્ષની સરકાર હતી, એટલે કેન્દ્ર જે ત્યાં રાજ્યસભામાં બહુમતી નહોતી એટલે ન કરી શક્યું એ કામ ગુજરાતમાં આનંદીબેનની સરકારે 2015માં, કારણ કે 2014માં સરકાર બની, 6 મહિનાના 3 વટહુકમો બહાર પડ્યા, એટલે 2015 આવી ગયું હતું. અને ત્યાં સુધીમાં કેન્દ્ર સરકાર ન કરી શકી અને રાજ્ય સરકારોને જ્યારે કરવાનું કહ્યું એટલે અહીંની સરકારે બહુ જ ઉત્સાહપૂર્વક આ વટહુકમ આખો એમાં જે કંઈ આ જોગવાઈઓ મેં તમને કઈ બદલાઈ એ બધી જ જોગવાઈઓ ગુજરાતના જમીન સંપાદન ધારામાં 2013ના કાયદામાં ગુજરાત સરકારે બહુ ઉત્સાહપૂર્વક કરી દીધી. અને 2017ની ચૂંટણીમાં લોકોએ એને ઉત્સાહપૂર્વક વધાવી પણ લીધી. લોકશાહીમાં જ્યારે આપણે મત આપીએ છીએ ત્યારે પાછલા જો સત્તા પક્ષને ચૂંટીએ છીએ તો એણે પાછલા 5 વર્ષમાં જે કંઈ કામ કર્યું હોય એ બરાબર હતું, સારું હતું અને એનાથી અમે ખુશ છીએ, એટલે તમને ફરીથી મત આપીને સત્તામાં બેસાડીએ છીએ કે તમે વધારે સારું કરી શકો, એવો લોકશાહીમાં અર્થ થાય છે. તમે જો એના કામથી નાખુશ છો, કોઈ પણ પક્ષની સરકાર હોય, તમે જુઓ કે ઘણા રાજ્યોમાં દર 5 વર્ષે સરકાર કેમ બદલાઈ જાય છે કે લોકો સરકારનું મૂલ્યાંકન કરે છે કે આ ભાઈએ કે આ બેને 5 વર્ષ બરાબર કર્યું, નથી કર્યું તો ઘેર જાઓ, તમે બરાબર કર્યું હોય ત્યાં રિન્યૂ પણ કરે છે. જો તમે સરકારને ઘેર મોકલો છો તો સરકાર માટે તમે જુઓ કે કોઈ પણ ચૂંટણી હાર્યા પછી, આ પક્ષાપક્ષીની વાત નથી, રાજકીય શિક્ષણની વાત છે. રાજકીય રીતે નાગરિક જેટલો જાગૃત હોય એટલી લોકશાહી વધારે મજબૂત થાય. એટલા માટે આ કહું છું કે જ્યારે કોઈ પક્ષ ચૂંટણી હારે ત્યારે એનું જાહેર નિવેદન શું હોય છે, સત્તાની બહાર જાય એટલે નિવેદન એવું થાય કે અમે આત્મનિરીક્ષણ કરીશું. આત્મનિરીક્ષણ એટલે કે અમે ક્યાં ભૂલ કરી, જે કામ એવું કયું કામ કર્યું કે જે લોકોને ન ગમ્યું અને અમને મત ના આપ્યા, એટલે અમે આત્મનિરીક્ષણ કરીશું, અમારી ભૂલ સુધારીશું, એટલે ફરીથી લોકો અમને સત્તામાં લાવશે. આ બધા કાયદા અહીંયા બન્યા અને છતાં આપણે વારંવાર મત આપ્યા છે. એટલે આપણને એવું કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી કે આ સરકાર ખરાબ છે. કોઈએ આપણા ગળે લમણે બંદૂક મૂકીને મત લીધો નથી. આપણે ધર્મને નામે મત આપ્યા છે, આપણે જ્ઞાતિના નામે મત આપ્યા છે, આપણે સગપણના નામે મત આપ્યા છે. પણ આપણે ગમે તે નામે મત આપ્યા હોય, ડિબેટ પછી જે ચર્ચા અમારી લોકોની થાય છે એમાં એ લોકો એવું ચોક્કસ કહે છે
કે સાગરભાઈ તમે કહો છો એટલા બધા જો અમે ખોટા કામ કર્યા અને ખરાબ છીએ તો લોકો અમને મત કેવી રીતે આપે છે? અમે સારું જ કરીએ છીએ માટે લોકો અમને સત્તામાં લાવે છે. અને એ વાત માનવી પડે કે લોકો ત્યારે જ મત આપે જ્યારે લોકો ખુશ હોય કામથી. પણ એ આખો રાજકીય મુદ્દો છે એટલે એમાં નહીં પડીએ. બીજી મારી એક વિનંતી છે કે માની લો કે હું જેવું માનું કે હું મારી પોતાની જ વાત કરું કે મેં જ્યારે ખેડૂતોનું કામ ચાલુ કર્યું ત્યારથી જ ખેડૂતોનું કામ શરૂ થયું. મારા અગાઉ કોઈ હતું જ નહીં. હું જન્મ્યો એ પહેલાં ગુજરાતે નહોતું, હું જન્મ્યો એ પહેલાં ખેડૂતોએ નહોતા, હું જન્મ્યો એ પહેલાં ખેતીએ નહોતી. હું જન્મ્યો ત્યારે આ બધું શરૂ થયું અને એકલો હું જ બધો ભાર ઉપાડીને ફરું છું, બાકી કોઈ કશું કરતું નથી, નવરા ધૂપ બેઠા છે. એવો જ્યારે અહંકાર આવે ત્યારે પતનની શરૂઆત થાય છે. અને એમાં કોઈ એક વ્યક્તિનું પતન નથી થતું. વ્યક્તિનું તો પતન થાય જ છે. એ 4-6 મહિનાનો જ ખેલ હોય છે. અહંકાર એ 4-6 મહિનાનો ખેલ હોય છે. પણ એની પાછળ જે મોટું નુકસાન થાય છે એ આખો મુદ્દો મરી જાય છે. હું કોઈકને એક આંગળી કરું ત્યારે 4 આંગળી મારી બાજુ આવે છે. ફલાણાએ શું કર્યું એવું પૂછું ત્યારે મારે પહેલાં મારા અંતરાત્માને જવાબ આપવો પડે કે મેં શું કર્યું? મેં કંઈ કર્યું છે કે હું ખાલી વાતો જ કરું છું? અને જુઓ, બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણા સર્વોચ્ચ નેતા પણ હંમેશા બીજાને સવાલ પૂછે છે. પોતે શું કર્યું એ કદી કોઈને કહેતા નથી. અને એમના જ પ્રભાવમાં જે પેઢી ઉછરી છે એ પેઢીએ પણ માની લીધું કે જાહેર જીવનમાં આપણે કંઈ ના કરવાનું હોય, આપણે લોકોને સવાલ પૂછવાના કે ફલાણાએ શું કર્યું, ઢીકણાએ શું કર્યું, તમે કેમ ના કર્યું? બસ એનો હિસાબ આપો. તમે કેમ ના કર્યું, તમે શું કર્યું એનો હિસાબ આપો. મને હિસાબ નહીં પૂછવાનો. માણસે પોતે પોતાનો હિસાબ પહેલાં પોતાના અંતરાત્માને આપવો જોઈએ અને પછી જરૂરી લાગે તો જાહેર જીવનના માણસે જાહેર જીવનમાં પણ હિસાબ આપવો પડે અને આપવો જોઈએ. આપણે હિસાબ ન આપીએ અને બીજાના જ હિસાબ માગતા ફરીએ તો આપણા સર્વોચ્ચ નેતામાં આપણામાં ફરક શું? પણ જ્યારથી વોટ્સએપ યુનિવર્સિટી અને ફેસબુક યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી અને આ યુનિવર્સિટીમાં જેમનો જન્મ, ઘડતર અને શિક્ષણ થાય છે એ લોકો આમ જ કરી શકે, એ બીજાનો હિસાબ માગી શકે, પોતાનો હિસાબ કદી નહીં આપે. આજે નહીં આપે ને ભવિષ્યમાં પણ નહીં આપે કે મેં શું કર્યું, મારા થકી કેટલા ખેડૂતોને લાભ થયો, મેં કેટલા ખેડૂતો માટે મેં હાઈકોર્ટમાં કેટલી PIL કરી, મેં કેટલા ખેડૂતોની જમીન સંપાદન થતાં બચાવી, મેં કેટલા ખેડૂતોને પાક વીમાના પૈસા અપાવ્યા, મેં કેટલા ખેડૂતોને બીજી યોજનાઓ બાબતમાં જાગૃત કર્યા, મેં કેટલા ખેડૂતોને માર્કેટિંગ કરતાં શીખવાડ્યું, મેં કેટલા ખેડૂતોને સહકારી મંડળી બનાવતા, પ્રોડ્યુસર્સ કંપની બનાવતા, શું મેં ખેડૂતના જીવનમાં ફરક પડે એવા મેં શું કામ કર્યા એ પોતે કોઈ દિવસ નહીં કે. ફેસબુક યુનિવર્સિટી અને વોટ્સએપ યુનિવર્સિટીનું આ બહુ મોટું સુખ છે કે આપણે બીજાને સવાલ પૂછી શકીએ છીએ. મારા સુધી કોઈ સવાલ આવે નહીં એટલે મારે બધાને પૂછવાનું તમે શું કર્યું એનો હિસાબ આપો. ભાઈ મિત્રો, થોડું લાંબુ થયું છે પણ આજે ને આજે કામ ન લાગે એવું બને. મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ ક્યારેક કોકને જરૂર પડે. જાણકારી હશે, થતા ફેરફારોની આપણી પાસે વિગતો હશે તો આવનારા અધિકારીને આપણે સવાલ પૂછી શકીશું. હું કોઈ ક્રાંતિ કરવા જન્મ્યો જ નથી. હું આ જગતમાં કંઈ કરવા આવ્યો નથી. હું ક્યાં કંઈ કરવા આવ્યો છું? હું તો ખાલી ફરવા આવ્યો છું. આ જગતમાં ફરું ત્યાં સુધી ખેડૂતોને જાગૃત કરવા, એમને પોતાના નેતા બનાવવાના છે. મારે એમના નેતા નથી બનવાનું. હું કોઈનો નેતા છું નહીં ને મારે નેતા બનવું નથી. તમે તમારા નેતા નહીં બનો ત્યાં સુધી મારો કે તમારો ઉદ્ધાર થવાનો નથી. આપ મુવા વિના સ્વર્ગ મળતું નથી. સ્વર્ગમાં જવું હોય, સ્વર્ગના સુખ ભોગવવા હોય તો પહેલાં જીવ આપવો પડે. એટલે આગામી દિવસોમાં હાઈવે એક્ટ છે, રેલવે એક્ટ છે, GIDC એક્ટ છે,
ટેનન્સી એક્ટમાં પણ ફેરફાર થયા છે, સીલિંગ એક્ટમાં પણ ફેરફાર થયા છે, ટાઉન પ્લાનિંગ એક્ટમાં પણ ફેરફારો થયા છે. આ 2-3 વર્ષમાં ઘણા બધા કાયદાઓમાં બદલાવ આવ્યા છે અને એ બધા વિકાસ માટે ફેરફારો થયા છે. પણ ખેડૂતોના લાભમાં એક પણ ફેરફાર થયેલો મને દેખાતો નથી. ક્યાંક નાનો બતાવવા ખાતર કર્યો હશે, એ વાત સારી છે. કોઈ સારો ફેરફાર થયો હોય તો એનું સ્વાગત છે. હમણાં 3 નવા કાયદા પણ ફેરફારો થયા છે. એપીએમસી એક્ટ બદલાયો છે, એની તો અવારનવાર વાત થઈ ગઈ છે. પણ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એમાં પણ ફેરફાર થયો છે, પણ એ મેં આખો વિગતવાર વાંચ્યો નથી. એ સિવાય પણ એક કાયદો બદલાયો છે. એ કાયદાની નકલ મળશે, વાંચીશું ત્યારે એની પણ ચર્ચા કરીશું. અને ઘણા બધા કોમેન્ટમાં શિખામણ પણ આપે છે. મિત્રો, નહીં જોવાનું યાર, આમાં ક્યાં ફરજિયાત તો છે નહીં. પરાણે તમને કહું, કહેતો નથી. લોગ આઉટ કરી દો, બદલી કાઢો. અત્યારે આ જ ટાઈમે બીજા ઘણા લાઈવ ચાલતા હશે. તમને જ્યાં આનંદ મળે એ જુઓ. મારે શું બોલવું ને શું કરવું એ મને નક્કી કરવા દો. તમને જે સારું લાગે તે જુઓ. કંઈ સારું ના લાગે તો યુટ્યુબ પર ઘણા વિડીયો હોય છે, જુઓ, મજા કરો. પણ મારે શું કરવાનું એનો નિર્ણય કરવાનો મેં મારા મા બાપને બી અધિકાર નહોતો આપ્યો. એમની ઈચ્છા હતી કે હું ધંધો કરું કે નોકરી કરું, પણ મારે આ કામ કરવું હતું. જો મારા મા બાપનું નથી માન્યું તો હું તમારું માનીશ એવું તમે કેવી રીતે માની લો છો? આવનારા દિવસોમાં કલ્પસરની પણ વાત કરવાની છે. અત્યારે ચોમાસામાં કલ્પસર નહીં સમજાય, પણ ઉનાળો આવશે એટલે કલ્પસરનું મહત્ત્વ પણ સમજાશે. અવારનવાર તમારી સામે આ બધી વાતો લઈને આવીશું. એક દિવસ, મોટે ભાગે આવતા શનિવાર, પણ હું એને માટે પોસ્ટ મૂકીશ. તમારા જે સવાલો હોય એ પોસ્ટની કોમેન્ટમાં મૂકજો, જેથી કરીને તમને જરૂરી ના હોય એવી માહિતીનો મારો કરું અને તમારે જેની તાત્કાલિક જરૂર છે એવી માહિતી તમને મળે નહીં એવું ના થાય. એટલા માટે હું પોસ્ટ મૂકું, પછી એના કોમેન્ટ બોક્સમાં જ તમે લખજો કે તમારે પાક વીમા વિશે જાણવું છે, તમારે દેવા વિશે જાણવું છે, તમારે જમીન સંપાદન કે કલ્પસર વિશે. જે સવાલ વધારે લોકોએ પૂછ્યો હશે એવા 10 સવાલ પસંદ કરી એની માહિતી મારી પાસે નહીં હોય તો ભેગી કરી અને પછી એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. નમસ્કાર, આભાર. વિડીયો વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર મિત્રો, આવજો. રામ રામ.